વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ કેમ છો બધા? હું આશા કરું છું કે બધા મજામાં છો. અને ભાઈ આપણે નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છે ત્યાર બેઠી ક્યાંથી ઈંદોળે જવું અને છે ને ભાઈ હવે આપણે જવાનું છે વાડીએ, કારણ કે એક રાપુ છે ને એ કપા વીણવા રહી ગયું હતું, એટલે કપા વીણવા જવાનું છે. એટલે એક રાપુ છે ખાલી વીણ વિયાવાનું છે પાછું, એટલે આગળ જઈએ નિરાતે જઈએ કંઈક. તો ફાઇનલી ભાઈ આપણે વાડીએ જવાનું છે, કારણ કે 9:30 જેવું છે. ડેલો ખોલી નાખ્યો અને આ હોમ બાઇક લઈને જવાનું છે આપણે વાડીએ. તો હાલો નહીં તો ફાઇનલી આપણે વાડીએ તો પહોંચી ગયા છે. અને હવે છે ને કપા દેખાય ને કપા વીણવાનું છે આપણે, કારણ કે આ કપા વીણવો પડશે, કારણ કે ફૂલ આવી ગયો છે. અને આ એક જ હોય છે ખાલી હેઠાની, જો આ ઠેક સુધી છે બધા એકવાર વીણીને પછી આપણે ઘરે જવાનું છે. એટલે પહેલાં વીણી લઈ પછી વિચારી. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે હવે, કારણ કે કપા હતો એક વાર વીણવાનું તો વીણાઈ ગયું છે ને હવે આપણે ઘરે આવી ગયા છે. અને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા અહીંથી દેખાતું નથી, 11:30. એ હશે ઘડિયાળે બેન વાગી ગયું છે. અને હવે ચા પાણી પી આગળ, કારણ કે ચા વગર મજા ન આવે. ફાઇનલી મિત્રો ચા બની ગયો છે, આપણે ચા પી લઈએ હવે. બહુ થયો ભાઈ. ફાઇનલી મિત્રો જમવા ટાઈમ થઈ ગયો છે આપણો, કારણ કે બપોર થઈ ગયો છે, 12:30 થઈ ગઈ છે. એટલે જો આ આવે છે રોટલો અને છે મગની દાળ. બસ આપણે જમી લઈએ. અને એકલું જમવું પડે છે, કારણ કે મમ્મી પાછી વાડીએ છે, એટલે એકલું જમવું પડે છે. પછી સાંજે બધે મળીને ભેગા ખાઈએ, પણ અત્યારે શું છે કામ હોય એટલે વાડીએ હોય એમ, એટલે આપણે જમી લઈએ, કારણ કે ટાઈમ બહુ મોડો થઈ 1 વાગી ગયો છે. ફાઇનલી તો 7 થઈ ગયો છે, 3 વાગી ગયા છે. જો હા પી લઈ. પછી દમણા દળાવવા જવાનું બાકી છે ભાઈ, દમણા દળાવવા જવું છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે દળાવવા જવું પડશે દમણું, કારણ કે ઘઉં બાજરો બે છે, એટલે દળાવવા જવાનું. જેમાં એવું છે કે નીચલો આવે છે અરે હાલ ડેલો ખોલ નીચલા. આપણે ધૂમ ગાડી લઈને જવાનું છે. એવું છે કે નીચલા લઈ જશું હારે, કારણ કે ન હોય તો હાલે, પણ યુટ્યુબમાં હાવ ફ્રી છે એટલે મેં હાલ નહીં તો હતા એમ, એટલે આગળ જઈએ દમણું, કારણ કે એ આમે છોકરા ભેગું નીકળો બાદ છે નહીં કરતા એ બરોબર છે. હાલ આવું ને. તો ફાઇનલી ભાઈ અત્યારે વાગી જશે 7 અને દી હાથમી જ છે. અને હાલ આપણે આખો દી જે કરી હોય તમને વિડીયો વ્લોગમાં બતાવી દીધું. અને હવે બસ બીજું તો કાંઈ નહીં. અત્યારે જોવો આ સનસેટ તો બહુ છે નહીં, કારણ કે સુરત હાથમી જાય હાથમી ગયા છે ને આ રીતનું છે સનસેટ. આ રીતનું છે ને ભાઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.